નમસ્કાર મિત્રો, જો તમારું ખાતું સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે SBIમાં છે તો આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વનો છે. બેંકમાંથી વારંવાર રોકડા પૈસા ઉપાડવાની તમારી આદત હવે તમારા કિસ્સાને ભારે પડી શકે છે. હા, SBIએ કેશ ઉપાડવાના નિયમો અને ચાર્જ માટે મોટો ફેરફાર કર્યો છે, જે 1 સપ્ટેમ્બરથી લાગુ પડશે. આજે આપણે જાણીશું કે મહિનામાં કેટલી વાર ફ્રીમાં પૈસા ઉપાડી શકો છો અને લિમિટ પતી ગયા પછી કેટલો ટેક્સ કે ચાર્જ ચૂકવવો પડશે. તો વિડીયો પૂરો જોજો જેથી તમારા પૈસા ખોટા કપાય નહીં. સૌથી પહેલાં વાત કરીએ સામાન્ય બચત ખાતા એટલે કે રેગ્યુલર સેવિંગ એકાઉન્ટની. જો બેંક બ્રાન્ચમાં જઈને રૂબરૂ પૈસા ઉપાડો છો તો તમારા ખાતાના બેલેન્સ પ્રમાણે લિમિટ નક્કી થાય છે. જો તમારા ખાતામાં સરેરાશ 25,000 રૂપિયા સુધી બેલેન્સ રહેતો હોય તો મહિનામાં માત્ર 2 જ ટ્રાન્ઝેક્શન ફ્રીમાં મળશે. જો 25 થી 1 લાખ સુધી બેલેન્સ હશે તો 5 ટ્રાન્ઝેક્શન ફ્રીમાં મળશે. પણ યાદ રાખજો, આ ફ્રી લિમિટ પૂરી થયા ગયા પછી તો બ્રાન્ચમાંથી દરેક કેશ ઉપાડવા પર 50 રૂપિયા પ્લસ GST ચાર્જ લાગશે. એટલે કે એક જ વાર પૈસા ઉપાડવા સીધા 60 રૂપિયા જેટલો ચાર્જ કપાઈ જશે. વાત કરીએ ATMની તો SBIના પોતાના ATM પર મહિનામાં 5 ટ્રાન્ઝેક્શન ફ્રીમાં મળે છે. મેટ્રો શહેરના અન્ય બેંકમાં ATM પર 3 અને નાના શહેરોમાં 5 ટ્રાન્ઝેક્શન ફ્રીમાં મળે છે. લિમિટ પત્યા પછી અન્ય ATMમાંથી પૈસા ઉપાડશો તો ₹20 પ્લસ GST ચાર્જ લાગશે. હવે વાત કરીએ ઝીરો બેલેન્સ ખાતાના નવા નિયમો. જે ઝીરો બેલેન્સ ખાતા એટલે કે PSBD એકાઉન્ટ ધારકો માટે છે. આ ખાતામાં તમને મહિનામાં માત્ર 4 ટ્રાન્ઝેક્શન ફ્રીમાં મળે છે. આ 4 ટ્રાન્ઝેક્શન બેંક ખાતા અને ATM બંનેમાં સમાવેશ થાય છે. સૌથી મોટો નિયમ એ છે કે 2 ATMમાંથી અને 2 બેંકમાંથી આમ 4 ટ્રાન્ઝેક્શન લિમિટ ગણાઈ જશે. અને તમે 4 વખતથી વધુ પૈસા ઉપાડશો તો દરેક ટ્રાન્ઝેક્શનના ₹15 પ્લસ GST ચાર્જ બેંક તમારા ખાતામાંથી કાપી લેશે. તો મિત્રો, આ ચાર્જથી બચવાનો ખૂબ જ સરળ ઉપાય છે કે ડિજિટલ બનો. SBI પોતાના ગ્રાહકો માટે ગૂગલ પે, ફોન પે, UPI, યોનો બેંક એમ દ્વારા તમામ ઓનલાઈન પેમેન્ટ તદ્દન મફત રાખે છે. એટલે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન પર કોઈ ચાર્જ નથી. એટલે બને ત્યાં સુધી રોકડા ઉપાડવાનું ટાળો અને ઓનલાઈન પેમેન્ટનો ઉપયોગ કરો. આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરો, તમારા ફેમિલી ગ્રુપમાં શેર કરો અને આવી જ બેન્કિંગના અપડેટ માટે અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ત્યાં સુધી ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.